નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પાણીની અછત ધરાવતા ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના અન્વયે 40 તાલુકામાં 2636 અરજીઓને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામલલ્લાને કરવામાં આવેલા શણગારની સામગ્રીમાં 15 કિલો સોનું, 18,500 કુદરતી હીરા, 3,500 માણેક અને 600 નીલમણીથી આભૂષણ બનાવ્યા હતા। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મંદિરની અંદર અને બહાર લગભગ 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। રાત્રે ભક્તો 10 વાગ્યા સુધી દર્શન કરી શકશે। ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો। કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું છે કે વર્ષ 2024માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝામાં 35% ઘટાડો થશે। હરિયાણામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ભજવતા રામલીલામાં હનુમાનનું પાત્ર ભજવતા કલાકારનું રામના ચરણોમાં હાર્ટ એટેકથી મોત। હું વિમાનને ઉડાવી દઈશ, અચાનક જ F-18 ફ્લાઇટ જેટ પ્લેનને ઘેરી લીધું। પેરિસની બ્રિટિશ યુનિવર્સિટીમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીને મજાક ભારે પડી। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો। લોકસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય CJ ચાવડાએ કોંગ્રેસ પાટીદાર નેતાએ પાર્ટીને રામ રામ કરી દીધા। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 બાળકોનો જન્મ વિનામૂલ્યે કરવામાં આવ્યો। બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર 2 વખત મુખ્યમંત્રી રહ્યા છતાંય ન ખરીદી શક્યા જમીન અને કાર। CM હોવા છતાંય રિક્ષામાં જ કરતા સફર। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટો ફટકો। ભાવનગર યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક છતાંય ભાવ તળિયે। કિલોના ભાવ 5 રૂપિયા બોલાયો। ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે વિદ્યાર્થીઓ રસ્તે બેસવા મજબૂર। અનેકવાર રજૂઆત કરવા છતાંય શૂન્ય કાર્યવાહી। કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ ભાજપમાં કેમ જતા નથી? પ્રાદેશિક પક્ષો કરતા નેશનલ લેવલ કઈ રાજકીય પાર્ટી સાથે જશે મુસ્લિમો? વડોદરા બોટ દુર્ઘટનામાં કંપનીના કોન્ટ્રાક્ટર બિનીત કોટડિયાની ધરપકડ। મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર। કોંગ્રેસના મૂળિયા ઉખાડી નાખવાના છે। વજુભાઈ વાળાના નિવેદન પર પ્રદેશી પ્રમુખ શક્તિસિંહને મેલી મુરાદ યાદ આવી। 2 રાજ્યોમાં વિખરાઈ ગયું છે ઇન્ડિયા। મમતા બાદ કેજરીવાલનું મોટું એલાન, એકલા હાથે લડશે લોકસભાની ચૂંટણી। ઝારખંડ સરકાર તેમના કર્મચારીઓને રાહત દરે 60 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોન આપી। રાજસ્થાન સરકાર ગેહલોત સરકારની યોજના પલટી, જૂનીને બદલે નવી પેન્શન યોજના લાગુ કરી। ઉનાના દેલવાડા રેલવે સ્ટેશન સાથે અપગ્રેડ કરી અને બોર્ડ લાઇન સાથે કનેક્ટિવિટી જોડવાની માંગણી। કંગના રનાવતને મળી ગયો છે સપનાનો રાજકુમાર। સોશિયલ મીડિયા પર કરી દીધી છે રિલેશનશીપની જાહેરાત। મુસ્લિમોને જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ મસ્જિદ હિન્દુઓને સોંપવાની કે મોહમ્મદે સલાહ આપી। સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખી। શિક્ષક માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન ભણતર હોવું જરૂરી છે। ખાનગી કોચિંગ અંગે પણ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં। નાસાએ સુપરસોનિક પ્લેન બનાવ્યું છે જે અવાજની ઝડપ કરતાં 1510 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી શકે છે। રામને કાલ્પનિક કહેનારા કપિલ સિબ્બલ બન્યા રામમય। ફારૂક અબ્દુલ્લાએ ગાયું ઘેરે રામ મેરે રામ।
ઓસ્ટ્રેલિયામાં 150 એકર જમીનમાં 600 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું રામજી મંદિર બનશે. બોટાદના ધોરણ 10 SSC અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના 500 વર્ષ જૂના ઇતિહાસને લઈને વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો. મુસ્લિમ પરિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે બનાવ્યા 2500 સિક્કા. આ સિક્કાની એક બાજુ રામ મંદિર અને બીજી બાજુ મોદીજીનું નામ લખ્યું. વિપક્ષના નેતાઓને તોડી પોતાનું ઘર મજબૂત કરશે ભાજપ. લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીનો આ પ્લાન. ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપને ઝટકો. 3 ફેબ્રુઆરીએ વધુ એક ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાશે. રાજકોટ શહેરમાં જાહેર સ્થળો કે જ્યાં રોજના સેંકડો લોકોની અવરજવર થતી હોય તેવા સ્થળોએ CCTV કેમેરા મૂકવાનો આદેશ. દેશના ખેડૂતો માટે માઠા સમાચાર. ખેડૂતો પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે સરકાર. RBIએ આપી જાણકારી. ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાથી મોહભંગ થયો. પરમિટમાં 83% ઘટાડો. હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકોના અવસાન બાદ તેમની લોન અને લોન પરનું વ્યાજ માંડ વહાલ કરાશે. ગુજરાતમાં સરકારી તંત્રની લાપરવાહીથી આદિવાસી વિદ્યાર્થીઓ 1.5 વર્ષથી સ્કોલરશીપથી વંચિત. રામ મંદિર પર PM મોદીએ જાહેર કરી ટપાલ ટિકિટ. 48 પાનાના પુસ્તકમાં 20 દેશોની ટપાલ ટિકિટ. શહેરના બાળકો ભલે સ્માર્ટફોનનો ઉપયોગ તેમની વિડીયો ગેમ અને ઇન્સ્ટાગ્રામ માટે કરતા હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ ભણવા માટે કરે છે. યોગી સરકારની યુપી ખેડૂતોને મોટી ભેટ. શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 50 રૂપિયાનો વધારો કર્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોન્ચ કરી દિવ્ય અયોધ્યા એપ. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો. નહીં મળે વિઝા. અબોલા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તારીખ 14 થી 31 સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં મોટો નિર્ણય. હિન્દુ પક્ષને ઝટકો. મહિલાઓને એમના ભણતર પ્રમાણે સારું કામ વેતન મળે તેવી કામગીરી હાથ ધરવા આરસી કલેક્ટર દેવા હુતીનું સૂચન. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીને આપી ખાતરી. કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર. ગુલાબી ઈયળથી પાકને બચાવવા માટે સરકારે કર્યું છે ખાસ આયોજન. પાક ઉત્પાદનમાં થશે વધારો. પાર્ટ ટાઈમ લેબર, ડિલિવરી બોય અને ડ્રાઈવરને ESIC, EPF સહિત અનેક લાભો મળશે. મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો.